સો રાધે રાધે ગુજ્જુસ, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારી ચેનલ એન્ડ ફિલ્ટરસી ટુમાં. સો બેઝિકલી આપણે વાતો કરીશું આજે મારી સ્કૂલ લાઈફ વિશેની. મારી સ્કૂલ લાઈફ તો ઓવર થઈ ગઈ છે, લાઈક પતી ગઈ છે મારી સ્કૂલ લાઈફ, બટ સ્ટીલ વી આર હિયર ટુ ટોક અબાઉટ ઇટ. તો હું તમને પહેલાંથી જ જણાવી દઉં કે મેં મારી સ્કૂલ લાઈફમાં એટલા એન્જોયમેન્ટ નથી કર્યા. આ તો જસ્ટ મસ્ત સ્કૂલની એટલી યાદ નથી આવતી, બટ સ્કૂલના ફ્રેન્ડ્સની થોડી તો યાદ આવે છે. હવે હું નાની હતી ત્યારથી જ મારો ફ્રેન્ડ સર્કલ બહુ જ નાનું હતું. હું કામ વગર કોઈની જોડે હું વાત નથી કરતી, જસ્ટ બિકોઝ આઈ એમ ઇન્ટ્રોવર્ટ. અત્યારે તો હું આટલી એક્સ્ટ્રોવર્ટ થઈ ગઈ છું, બટ સ્ટીલ હું જ્યારે નાની હતી ત્યારે ઇન્ટ્રોવર્ટ હતી. બેઝિકલી મેં 10 વર્ષ એક જ સ્કૂલમાં કાઢ્યા છે. લાઈક મેં સેકન્ડ એન્ડ થર્ડ સ્ટાન્ડર્ડ જ બીજી સ્કૂલમાં મતલબ એડમિશન લીધું હતું, એ બી અખતરો કરવા માટે. બાકી બધા સ્ટાન્ડર્ડ મેં એક જ સ્કૂલમાં કમ્પ્લીટ કર્યા છે. સો ફર્સ્ટ સ્ટાર્ટિંગના યરની વાત કરીએ, લાઈક 1st to 5th સ્ટાન્ડર્ડ હું કામ વગર કોઈને બોલાવતી નથી. મારી 4th સ્ટાન્ડર્ડમાં એક ફ્રેન્ડ બની હતી, એનું નામ હું નહીં લેતી, અહીંયા હું કોઈના નામ નહીં લેવાની. માય લાઈફ માય રૂલ્સ. તો 4th સ્ટાન્ડર્ડમાં એક ફ્રેન્ડ બની હતી, 2 ફ્રેન્ડ હતી જોકે, પણ હું બંને જોડે કામ વગર વાતો નથી કરતી, કોઈ જોડે કામ વગર વાતો નથી કરતી. અને મને લેજન્ટ બધા એવું સમજતા હતા કે હું એટીટ્યૂડવાળી ગર્લ છું, અને સોરી, ધીસ ઇઝ નોટ લાઈક દેટ. એવું નથી, ઇન્ટ્રોવર્ટ છું એટલે બધાને એવું લાગતું હતું કે આ બહુ એટીટ્યૂડવાળી છે, એટલે કોઈ બોલાવતું નહોતું મને, અને હું પણ સામેથી કોઈને નથી બોલાવતી. આઈ ડોન્ટ નો કે બધા મારી પીઠ પાછળ મારી બુરાઈ કરતા હતા, મારાથી નફરત કરતા હતા કે મારાથી જેલસ થતા હતા. આઈ ડોન્ટ ઇવન નો અબાઉટ ઇટ. બટ મને એટલી ખબર છે કે 1થી અત્યાર સુધીના સ્ટાન્ડર્ડમાં મારા ક્લાસની જોડે કોઈ દિવસ ઝઘડો નહીં થયો. ખાલી 11th અને 12th આ 2 યરમાં જ મારી એક છોકરી જોડે નહીં બની, બાકી બધી છોકરીઓ જોડે મારી બનતી હતી. જોકે હું કંઈ બોલતી જ નથી, એ લોકોને એવું લાગતું હતું કે યાર તો કેટલી શાંતિ છે. હવે એ લોકો મારે આવી રીતે ઇન્સ્ટા સ્ટોરી જોવે કે યુટ્યુબ વિડીયો જોવે તો એ લોકોને લાગે યાર કેટલું બકબક કરે છે. બધી છોકરી. તો આપણે વાત હતી 1થી 5 સ્ટાન્ડર્ડની. તો 1થી 5 સ્ટાન્ડર્ડમાં તો એવું હતું. પછી 6th સ્ટાન્ડર્ડમાં બી એવું બધું ચાલ્યા કરતું હતું, કામ હોય તો બોલાવવાનું, ના હોય તો ના બોલાવવાનું. હવે 6th સ્ટાન્ડર્ડના એન્ડમાં કોરોના આવી ગયો હતો, લાઈક એક્ઝામ જ બાકી હતી અને કોરોના આવી ગયો હતો. તો 8માં લગન કોરોના હતો, 8th સ્ટાન્ડર્ડ લગન, અને 8th સ્ટાન્ડર્ડમાં પાછળના 3 મહિના બાકી હતા. ત્યારે જવાનું હતું એ પાછળના 3 મહિના માટે. તો હું એક છોકરી જોડે બેસતી હતી, અને ત્યારે જે મારી 4th સ્ટાન્ડર્ડમાં ફ્રેન્ડ હતી, મેં નવી બનાવી હતી, અમે ત્રણે જોડે બેસતા હતા, અને ત્યારે બી હું કંઈ ખાસ નથી બોલતી. હવે વાત આવી 9th સ્ટાન્ડર્ડથી. તો 9th સ્ટાન્ડર્ડથી હું બોલવાનું શરૂ કર્યું છે, બી ચપડ. બધા જોડે હું તો બી નથી આટલી વાતો કરતી. મેં તો તીસરી બાર થોક ગઈ. બધા જોડે મને જેની જોડે કમ્ફર્ટેબલ લાગે હું એની જોડે જ વાતો કરતી હતી, અને એ બી એક લિમિટ સુધી હું વાતો કરતી હતી. કારણ કે મારી આખી પર્સનાલિટી ખાલી ઘરવાળાને ખબર છે, મારા ઘરના ફેમિલી મેમ્બર્સને. બાકી બહાર મારો એક પણ એવો ફ્રેન્ડ નહીં કે જેને મારી આખી એટલી ઝેડ વસ્તુ ખબર હોય કે મારી આખી પર્સનાલિટી ખબર હોય. ટચવુડ. કારણ કે મને એવું રાખવું બી નથી કે કોઈ મારા લાઈફમાં સિક્રેટ જાણે કે કોઈ મને પૂરી રીતે ઓળખે. મને એવું જરા પણ નહીં ગમતું. તો 9th સ્ટાન્ડર્ડથી મેં થોડું ઘણું બોલવાનું સ્ટાર્ટ કર્યું, કારણ કે હું 9thથી ટ્યુશન પણ જવાનું સ્ટાર્ટ કર્યું હતું. અમે પહેલાં જે ટ્યુશન્સ જતા હતા 1 થી 8 ધોરણમાં, એ બધા ઘરગથ્થુ હતા, એટલે કોઈ ઘરે ભણાવતા હોય ત્યાં જ અમે જતા હતા. 9th સ્ટાન્ડર્ડથી અમે પ્રોફેશનલ એક ઇન્સ્ટિટ્યૂટમાં જતી હતી હું. અમે બધા 9thથી જ સ્ટાર્ટ કર્યું છે, લાઈક એવી રીતનું હતું ઇન્ફોર્ટ. તો પછી ત્યાં અમે ખતરનાક 2-3 છોકરીઓને જોઈ. મેં કીધું બોલવું તો પડશે હવે. ત્યારથી પછી ધીરે બોલવાનું સ્ટાર્ટ કર્યું. લેજન્ટ અત્યારથી 9થી 12 ધોરણ સુધી 4 વર્ષમાં એક 4થા ધોરણની ફ્રેન્ડ હતી એ જ, અને બાકી એક ફ્રેન્ડ રહી. એ ફ્રેન્ડ બી મારી બહુ ક્લોઝ થઈ ગઈ છે, મતલબ 9th સ્ટાન્ડર્ડથી બની હતી. 9th સ્ટાન્ડર્ડમાં મારી હજી બી એક ફ્રેન્ડ બની હતી. અમારા 4નું ગ્રુપ હતું, પણ
પછી 10th એ બીજા ગ્રુપમાં એડ થઈ ગઈ હતી એવું હતું. અને પછી 11th અમે 3 જણાનું જ ગ્રુપ હતું, હું અને મારી બીજી 2 ફ્રેન્ડ, જે એક 4thથી હતી એ અને એક જે 9th બની હતી. અમારા 3 જણનું ગ્રુપ હતું. અને 12th હજી એક છોકરી એડ થઈ હતી જે મારી બીજી ફ્રેન્ડની ફ્રેન્ડ હતી એવું હતું, એટલે અમે એની જોડે બોલતા હતા. હવે વાત આવી ઇન્સ્ટિટ્યૂટમાં, એટલે કે ટ્યુશન ક્લાસીસમાં. ટ્યુશન ક્લાસીસમાં 9-10માં એક બહુ જ મસ્ત મારી ફ્રેન્ડ હતી, એની 2 ફ્રેન્ડ હતી, હું 2 જોડે બેસતી હતી. મતલબ 9th એક જોડે બેસતી હતી અને 10th બંને જોડે બેસતી હતી. સો એવી રીતે હતું. અને 11th-12th હું સેમ જે 10th સ્ટાન્ડર્ડથી એક છોકરી જોડે બેસતી હતી એની જોડે જ બેસતી હતી 11th-12th કારણ કે ત્યારે તો ગ્રુપ અમારું ખાલી 8 જ જણા હતા અને 7થી 8 જણા. એમાં બી મારું કોઈની જોડે નહોતું બનતું, કોઈ જોડે. એ એક છોકરી હતી, એને હું 10thથી ઓળખતી હતી અને 10thમાં મારો સારો બોન્ડ થઈ ગયો હતો. એટલે ત્યારથી અમે લાઈક ખાસી સારી વાતો થતી હતી. ને પછી 11th-12thમાં પણ પછી અમે જોડે જતા હતી. એટલે લાઈક એવું થાય છે કે આ બધા એટલા સારા મોમેન્ટ હતા, મને એવું નહીં. અને હા, બધા જોડે અત્યારે હું કનેક્શનમાં છું. સોરી યાર, કેમેરા આગળ જોતી જ નથી, હું આમ જ જોઉં છું. બધું અહીંયા મારો વિઝ્યુઅલ થાય છે અહીંયા બધું, કે યાર કઈ રીતે હું મસ્તી કરતા હતા. મને એટલું બધું બી અટેચમેન્ટ નથી ફ્રેન્ડ્સની, બટ આટલા વર્ષો રહ્યા જોડે હસી મજા કરી, થોડું એવું લાગ્યું. બાકી એટલું કંઈ ખાસ અટેચમેન્ટ નથી મને કોઈ જોડે. એક એવી ફ્રેન્ડ છે જે મારા બર્થડે ઉપર આવે છે, દર બર્થડે ઉપર અમે કેઝ્યુઅલ મીટઅપ પણ રાખીએ છીએ ફ્રી પડીએ તો. એન્ડ મેં એ જ છોકરીનો થેન્કફુલ માટેનો વિડીયો હમણાં મૂક્યો. એવી રીતે છે. બાકી તો જે છોકરીને 1થી 8 સુધી કોઈ ફ્રેન્ડ્સ નહોતું, એના એટલા બધા ફ્રેન્ડ, આટલા બધામાં જસ્ટ 4-5 ફ્રેન્ડ છે. બાકી એક બસ આટલું જ. અને હું મારા વિશે કોઈને ના ખબર. અને મને મારી આ પર્સનાલિટી બહુ જ ગમે છે. લાઈક એકદમ આમ આપણે સિગરેટ રહેવું જોઈએ, બધાને એવું ના હોવું જોઈએ કે આના વિશે આપણા વિશે બધા જાણતા હોવા મને એવું જરા પણ નહીં ગમતું. લાઈક કોઈકની પાસે જઈએ ને આપણને થોડા પર્સનલ ક્વેશ્ચન પૂછે ને આઈ ડોન્ટ લાઈક ઇટ. કોઈની બી જોડે વાત કરું એની હદ સુધી. અગર તમે મારો ચાઇલ્ડિશ બિહેવિયર જોયેલો છે, હું ખાલી મારા ફેમિલી આગળ અથવા કેમેરા આગળ આ 2 વસ્તુ હોય તો જ હું એકદમ ચાઇલ્ડિશ બિહેવિયર કરું, બસ. બાકી કોઈ જોડે એક હદ પછી હું એ લોકો વધારે ક્લોઝ નથી થતી. જેટલાની મને એવું થાય કે ના યાર આટલા સુધી બરોબર છે, આની આગળ નથી જવું. હું મારા ફેમિલી પ્રોબ્લેમ્સ જો તમને શેર કરું છું, હું મારા પાસ્ટ ચાઇલ્ડહુડ તમને શેર કરું છું, જે આજ સુધી બન્યું નથી, કોઈને મેં શેર નથી કર્યું. તો મારે કોઈને ક્લોઝ નથી રાખવા એટલા બધા કે એને હું ક્યારે લો ફીલ કરું છું, ક્યારે હું એકદમ મજામાં હોઉં છું, કે મારી લાઈફમાં શું ચાલતું હોય છે એ જાણવાનો હક કોઈને નથી. હવે તો કોલેજ ચાલુ થશે, હું એ જ વિચારું છું. 1થી 12 ધોરણમાં જસ્ટ એન્ડ હા, જો 2nd and 3rd સ્ટાન્ડર્ડમાં હું જ્યારે બીજી સ્કૂલમાં હતી ત્યારે મારી એક મસ્તની ફ્રેન્ડ હતી, સુનિતા કરીને એનું નામ હતું. એ તો હવે જો કે એને યાદ બી નહીં હોય, આઈ ડોન્ટ થિંક કે એને યાદ હશે. એ સુનિતા કરીને એક છોકરી હતી, એની જોડે મેં જે કહું છું ને 4થી 8 સ્ટાન્ડર્ડમાં કેવું હતું, મારી એલ્ડર સિસ્ટર મારી જોડે જ રહેતી હતી, તો અમે બી સાથે લંચ કરતા હતા ને એવું બધું હતું. પણ 2nd and 3rd સ્ટાન્ડર્ડમાં અમારું ગ્રાઉન્ડ હતું, તો અમે ગ્રાઉન્ડમાં તો સુનિતા જોડે જ હું બેસતી હતી. યુઝ્યુઅલી હું કોઈ જોડે એ રીતે નથી બેસતી નાસ્તો કરવા. 1થી 8 સ્ટાન્ડર્ડ લગીને ખબર જ હશે મારા ફ્રેન્ડ્સને. કારણ ફ્રેન્ડ એવી છે કે જે મને રિયલી અમુક વખત બહુ હર્ટ કરી દે છે, એને ખબર બી નહીં હોતી, બટ ઇટ્સ ઓકે. આઈ હોપ યુ વિલ એન્જોય ધીસ વિડીયો એન્ડ જલ્દી આ બધું બહુ બધું લાઈક કરો, બહુ સારી કોમેન્ટ કરો અને જેટલા મારા ફ્રેન્ડ્સ છે બધા કોમેન્ટ કરજો. 1 2 3 4 5 5 જણા કોમેન્ટ કરજો. તમને લોકોને ખબર છે કે આમાં તમારી વાત થઈ છે, તો સ્પેશિયલી તમારી વાત કરવા મેં આ વિડીયો ઉતાર્યો છે.
તો મહેરબાની કરીને વિડીયોને લાઇક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો અને બને એટલું શેર કરો કારણ કે મારા સબસ્ક્રાઈબર ઘટે છે વધતા તો છે નહીં. બાય રાધે રાધે.